નમસ્કાર દોસ્તો, સિદ્ધપુર વિધાનસભા આજે આવ્યો છું સરસ્વતી તાલુકાના અબલુઆ ગામે। તેમાં એ વીરપુરા આ રોડની માંગ સતત વર્ષોથી ઉઠી આવે છે અને આ રસ્તો તમે વિડીયોમાં જોઈ શકો છો। 2 કિલોમીટરથી ઉપરનો આ રસ્તો છે। 2010થી રજૂઆત છે અને આપણે અહીંયાના સ્થાનિક યુવાનો છે, સ્થાનિક અગ્રણીઓ છે, એમને પૂછીશું કે રજૂઆત કર્યા પછી કોઈ અહીંયા માપણી થઈ હતી કે નહીં। આપણે લગભગ છેલ્લા 2010થી કોઈ રજૂઆત કરેલી અને કોઈ માપણી કે કશું કોઈ થયું નહીં, કોઈ રેખદેખ નહીં, છતાં તે લોકો વોટ લેવા વારંવાર આવે છે પણ હજુ કોઈ રજૂઆત કશું છે નહીં। તો આમનું કહેવું છે કે વાયદાઓ આપે છે। અહીંયાથી 100થી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે, પશુપાલકો રોજ દૂધ ભરાવા માટે જાય છે, ખેડૂતો અહીંયા કામ કરવા માટે આવે છે, કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરી વાળું હોય તો અહીંયાથી આ રસ્તો એટલો બેસુમાર હાલતમાં છે, અહીંયાથી નીકળવા જેવું જ નથી। અને વરસાદનું જ્યારે કાદવ થાય છે ત્યારે લગભગ 5 થી 6 દિવસ વિદ્યાર્થીઓ સ્કૂલે પણ નથી જઈ શકતા। તો આ 2010થી જ્યારે વાત કરી તો 2010 અને 2012થી વાત કરીએ તો આ વિસ્તારના ધારાસભ્ય માન્ય બળવંતસિંહ રાજપૂત હતા કોંગ્રેસમાંથી। 2017થી 2022માં માન્ય ચંદનજી ઠાકોર હતા અને હાલમાં બીજેપીમાંથી બળવંતસિંહ રાજપૂત છે। તો અમારી આ યુવાનો વતી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રોડનો જોબ નંબર ફાળવી અને આ રોડનું કામ શરૂ કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો આવનારા ઇલેક્શનમાં યુવાનો જવાબ આપવા માટે તૈયાર છે। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।